તમે અહીંયા જોઈ શકો છો કે આ ઢોકળા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. તો જનરલી આપણે વ્રત કે ઉપવાસ હોય તો તેની અંદર સાબુદાણાની કે મોરૈયાની ખીચડી કે પછી બટાકાની સૂકી ભાજી અથવા કોઈ પણ તળેલી આઈટમ લેતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે દૂધીના ફરાળી ઢોકળા બનાવીએ. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ. તો તેની માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે. તેની અંદર 1.5 વાટકી મોરૈયો એડ કર્યો છે મેં, જેને આપણે સામો પણ કહીએ છીએ. ત્યારબાદ તેની અંદર અડધી વાટકી મેં સાબુદાણા લીધા છે. તમે સાબુદાણા વગર પણ બનાવી શકો છો. ક્રશ કરી લેવાનું છે અને તેનું ટેક્સચર રવા જેવું રાખવાનું છે, બહુ વધારે પડતું ઝીણું નહીં. ત્યારબાદ અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે. તેની અંદર આપણે જે ક્રશ કર્યું હતું તે બધું જ એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા એડ કરી દીધું છે. હવે આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે, તો તેની માટે અડધી વાટકી મેં ખાટું દહીં લીધું છે. તમારી પાસે જો ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો. 1 વાટકી પાણી એડ કરી દઈશું. પાણી બહુ વધારે પડતું પહેલાં એડ નથી કરવાનું, નહીંતર બેટર ઢીલું થઈ જશે અને ઢોકળા બરાબર નહીં બને. હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા મિક્સ થઈ ગયું છે, પરંતુ આ બેટર હજી થોડુંક ઘટ્ટ છે, તો તેની માટે અડધી વાટકી પાણી એડ કરી દઈશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી તમને એવું લાગશે કે આ બેટર થોડુંક પતલું છે, પરંતુ ઢાંકી અને 10થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકશું એટલે આ બેટર એકદમ પરફેક્ટ થઈ જશે. તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે. હવે તેને કવર કરી લઈશું અને 10થી 15 મિનિટ રેસ્ટ ઉપર મૂકી દઈશું. ત્યારબાદ મેં અહીંયા એક દૂધીનો ટુકડો લીધો છે. તો વજનમાં જોઈએ તો લગભગ 150 થી 200 ગ્રામ જેટલો છે. તેની છાલ ઉતારી લઈશું અને તેને આવી રીતે પીસીસમાં કટ કરી લઈશું. તો મેં અહીંયા બધા જ ટુકડા કરી અને રેડી કરી લીધું છે. તો લગભગ આ 1 કપ જેટલા છે. હવે આપણે જે બેટર રેસ્ટ ઉપર મૂક્યું હતું તેને ખોલીને ચેક કરશું. તો તમે જોઈ શકો છો બેટર થોડું ઘટ્ટ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર બધું જ બેટર એડ કરી દેવાનું છે અને દૂધીના બધા ટુકડા પણ એડ કરી દઈશું. અને ક્રશ કરતી વખતે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું, કેમ કે દૂધીમાં પણ મોઇસ્ચર હોય છે. ત્યારબાદ 2 લીલા તીખા મરચાં કટ કરીને લઈશું અને 1 ઇંચ આદુનો ટુકડો પણ કટ કરીને લઈશું. હવે ક્રશ કરી લેવાનું છે. ક્રશ કરતી વખતે જો તમારે 1 ચમચી ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો, મેં નથી કરી. આ બેટર પરફેક્ટ બની ગયું છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લગભગ 1 ચમચી જેટલું, અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી કરીને ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ લાગે. અહીંયા મેં કોથમીર એડ કરી છે, તમારે ન એડ કરવી હોય તો પણ ચાલે. બરાબર મિક્સ કરી લઈશું. તમારે જો ઢોકળા પીળા બનાવવા હોય તો થોડીક એવી હળદર પણ એડ કરી શકો છો. હવે આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે. સ્ટીમરમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને તેને ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ ઢોકળાની પ્લેટને આવી રીતે બ્રશની મદદથી થોડું તેલ લગાડી અને ગ્રીસ કરી લઈશું, જેથી કરીને ઢોકળા જલ્દીથી અનમોલ્ડ થઈ જાય. ત્યારબાદ બેટરને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને હવે અહીંયા મેં એક નાનું પેકેટ ફ્રૂટ સોલ્ટનું, મતલબ કે ઈનોનું લીધું છે અને આ 1 ચમચી છે. તેને એક્ટિવેટ કરવા ફક્ત 1 ચમચી જેટલું જ પાણી એડ કરીશું, બહુ વધારે પડતું નથી કરવાનું, નહીંતર બેટર ઢીલું થઈ જશે. તમારે જો ખાવાનો સોડા એડ કરવો હોય તો અડધી ચમચી જેટલું કરવાનો. બરાબર મિક્સ કર્યા પછી આપણે જે પ્લેટ ગ્રીસ કરી હતી તેની અંદર અડધું બેટર એડ કરી દઈશું અને અહીંયા મેં મરી પાવડર સ્પ્રિંકલ કર્યો છે.
તમે જો પીળા ઢોકળા બનાવો તો તેની ઉપર તમે લાલ મરચું અને ધાણા જીરું સ્પ્રિંકલ કરી શકો છો। હવે અહીંયા સ્ટીમરમાં પાણી ઉકળી ગયું છે તો ઢોકળાની પ્લેટ મૂકી દઈશું અને કવર કરી તેને હાઈ ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટ થવા દઈશું। 12 થી 15 મિનિટ થાય એટલે ખોલીને ચેક કરશું તો અહીંયા ઢોકળા કૂક થઈ ગયા છે। તો ચેક કરવા માટે આવી રીતે છરીની મદદથી કરશું ચેક। છરી ક્લીન નીકળી મદદથી ઢોકળા કૂક થઈ ગયા છે। હવે પ્લેટને ઠંડી થવા દઈશું અને આવી રીતે કટ કરી લેવાનું છે। તો તમારે જે સાઇઝના કરવા હોય અથવા તો જે શેપના કરવા હોય એ પ્રમાણે કટ કરી શકો છો। હવે અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેનની અંદર એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દઈશું। ત્યારબાદ એક લીલા તીખા મરચાંને આવી રીતે મોટું કટ કરીને એડ કરશું। થોડાક લીમડાના પાન એડ કરી દઈશું અને જો ઉપવાસમાં તલ ખાતા હોય તો તલ એક ચમચી એડ કરવાના। હવે આવી રીતે ચમચીની મદદથી થોડો થોડો વઘાર લઈ અને ઢોકળાની પ્લેટ ઉપર સરખો સ્પ્રેડ કરી લઈશું। તમે ઢોકળા વઘાર્યા વગર પણ ખાઈ શકો છો, પરંતુ આવી રીતે વઘારીને ખાવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તેનો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી જાળીદાર ખૂબ જ સરસ બન્યા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ વ્રત કે ઉપવાસ હોય તો આ દૂધીના ઢોકળા એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળે। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।